હેલો મિત્રો, મેંગી ખાવા. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે કેટલા જો 11:30 થયા, 11:23. અને મારી મમ્મી અત્યારે છે ને વટાણા ફોલે, રીંગણાનું વટાણાનું શાક બનાવવાનું હે. મમ્મી ભૂખ લાગી? ભૂખ તો લાગે. તો મિત્રો મમ્મીને ભૂખ લાગી છે તો હું મેગી બનાવું. પેલા તો મમ્મી મેગી તને ભાવે? ચાલો મિત્રો, તો હું મેગી બનાવું. ડુંગળી નખાય મેં ને? નખાય, બધું નખાય. હેલો બનાવીએ મસ્ત મેગી. મમ્મી તે પીઝા ખાધા કોઈ દિવસ? ના બા લાવજે કોકડા. તો મિત્રો એક કોમેન્ટ આવી હતી કે મમ્મીને પીઝા ખવડાવ. તો મિત્રો પીઝા તો હજુ મેં નહીં ખાધા જિંદગી મેં. મમ્મી લાવીશ હો. નકન બપોર હું એક પીઝા બનાવીશ, જોજે. પીઝા બનાવીશું બપોર. એ હું બનાવીશ, જોજે ને. મિત્રો શોર્ટ વિડીયો આવશે, જોજો. હું પીઝા બનાવીશ ને એનો શોર્ટ વિડીયો બનાવીશ, જોજો. મને જ નહીં ખબર ને સોના બને, પણ હું તો મારી સ્ટાઇલમાં બનાવીશ. એક કોમેન્ટ આવી હતી, મમ્મીને પીઝા ખવડાવજો. આ કેટલા રૂપિયાના આવતા હશે? તને બતાવું કેવા આવે ખબર? પીઝા આવડું રોટલા જેવું આવે. હું બપોર બનાવીશ, જોજો. મિત્રો શોર્ટ વિડીયો આવશે, જોજો. પીઝા મમ્મીએ ખાધો જ નહીં, પણ બતાવું જ ખરો કે પીઝા હવે આવે. પણ કોઈક દિવસ લાવીશ, મમ્મી ટેસ્ટ તો કરાવીશ કે જો પીઝા આવવાનું એમ. મમ્મી મને પીઝા કહેવાય. જો આવું આવે, જો મિત્રો આ રીતના પીઝા હે લાવીશ હો. મિત્રો પીઝાની વાત પતી ગઈ. જો બધા બહુ છે. હું બપોર બનાવીશ હો. હા પીઝાની ખબર નહીં સોનું આવે, મને નહીં ખબર. મેં જ નહીં ખાધું, મેં જ જીવનમાં ખાધું નહીં. પણ લાવીશું, લાઈન જોઈશું કેવું લાગે છે. ઓનલાઈન ઓર્ડર કરવાનો હોય. હા, હું તો એવું ઓનલાઈન આપણને આવડતું નહીં. હું તો છે ને બજારમાં ही લાવીશ. મેં દુકાન જોઈ હે, બેકરી મળે. ये नहीं हाथ टोमेटो મિત્રો પહેલા તો કશું યાર મરચું રોટલો ખાતા હતા ને, અને ગરીબ में ही થોડા ખારા થાય તો બધી મોડર્ન ટેસ્ટ કરાવીએ ને. જીવન में આયા શું કરવા? હા હા, કેમ કે પેલા જીવન થોડુંક ખરાબ હતું તો મરચું રોટલો ખાતો. જીવનમાં જે અવતાર લીધો હે તો પછી બધા ટેસ્ટ તો કરી જોઈએ ને, બરાબર? ખાવા પીવાનું કાલ લાવીશ પીઝા, કાલે લાવીશ. આટલું ટોમેટો બરાબર. આ ટોમેટો બરકત નહીં એટલે એને હોય ને બરાબર. હવે મેગી લે સમાર. જો આને ધોઈ નાખવાનું હજી તો, બરાબર.
અને મરચું નાખવાનું. લીલું મરચું નાખવું પડે ને? એ તો પેલું નાખવાનું ભડા મરચું, કેપ્સિકન આવે ને કેપ્સિકન, એ નખાય. આપણે આ નાખીશું આપણું દેશી મરચું, બરાબર. હા તો હું તો બજાર ગયો હતો ને, તમે લાઈ આજે કઈક છે ને મેગી 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 કરતા હતા, તો આજે બનાવીએ હેડો. એક ફેર નથી બનાવી, 2 ફેર બનાવી. એક વખત બનાવી હતી મિત્રો, પણ કેવી ખબર, આવું બધું નતું. વટવાણા ડુંગરું બુંગરું કશું હતું નહીં, ખાલી મેગી લાવીને પાણી બાફી નાખી હતું, સેવો જેવું થયું હતું. હા એવું એવું બનાવ્યું હતું. પણ આજે તો વટવાણા છે, ડુંગળી છે, ટોમેટો છે, બધું છે, પણ આમ ખાલી પેલું ભડા મરચું નહીં, કેપ્સિકન. પણ તો આજે હારી બનાવીએ. ભડા પડતું નહીં, કામ પડતું દેખાય જ છે. હા તો એ જ નાખીએ ને, બરાબર. આ પાણી છે ને અહીં ઢોરવાનું. આમ જો હવે હું તો મારી રીતે જ બનાવીશ. પણ હા લાઈ મને ચક્કુ હલાય, આ મરચું થોડુંક કાપી નાખો. લે આવું જ કાપો, બરાબર. બહુ નહીં નાખો, બધી થાય ને તો પછી આવી બને. બસ લે હવે શું રહ્યું ખબર છે? મીઠું, હા બધું મસાલો નાખો. મસાલો. ચાલો મિત્રો હવે બધું નાખી દઈએ. અદ્દર, થોડી અદ્દર નાખીશું. મેઠું નાખવાનું છે, એટલું મેઠું નાખીશું. હવે પાઉંભાજી કઢાઈ, પછી તેલ રેડીએ. આટલું જ તેલ વધારે નહીં રેડવાનું. થોડું ખરકાઈ ગયા એટલે મેગી મસ્ત બની જાય આપણી. હવે શું નાખીએ આપણે? જીરું નાખીએ કે રાઈ નાખીએ ખબર નહીં. હવે જીરું નાખવાનું હોય કે રાઈ નાખવાની હોય? આપણે રાઈ નાખો ને. હેડો રાઈ નાખીએ. હેડો બસ તલ નાખવા પડે. નાખીએ હેડો, થોડાક તલ નાખીએ. અહીં નાખો હેડો, બરાબર. અમે જ નાખ્યા, વઘારમાં નહીં નાખ્યા. રાઈ ફૂટે ને, રાઈ ફૂટી જાય એટલે હવે નાખીએ. એક વસ્તુ રહ્યું બીજું, મેન વસ્તુ જ રહ્યું. પેલું લાલ મરચું નાખ્યું, પણ લહણી મરચું છે ને નાખવાનું રહ્યું. લહણી મરચું નાખ્યું આપણે આટલું જ ધન, બરાબર. એટલે થોડોક સ્વાદ આવે ને લહણી. હવે થોડુંક છે ને એને પાણી રેડી ચડવા દઈએ. ઢોકી દઈએ. આ તો પહેલી વખત નહીં, એક વખત બનાવી હતી. હો ના પહેલી વખત નહીં, કેટલું એક વખત બનાવી હતી મેગી. પણ બધું નહોતું નાખ્યું, પછી ખાલી મેગી નાખીને બાફીને મસાલો એનો નાખીને બાફી નાખ્યું, એવું બનાવ્યું. ટોમેટા નાખવાનું રહ્યા છે, ચડે થોડુંક એટલે નાખીએ ટોમેટો. મેગી થોડી કેવી છે, મસાલો હશે. નાખી દઈએ. હા ટોમેટો નાખો. ચાલો ચડવું પડશે, ચડશે.
હવે મેગી મસાલો નાખી દઈએ. બધો નાખવાનો હોય મિત્રો, મને ખબર નહીં બધો નાખવાનો હોય કે ના નાખવાનો હોય. હવે બધો ઠપ કરી દઈએ ને, જેવું થવું હોય એવું થાય. સમજે? હવે મેગી પછી કોથળી ચૂલા, બરાબર? કોથળી ચૂલા આપી જ દેવાનું. 5-6 મિનિટ પછી જોઈએ હવે કેવું થાય છે. મેગી તૈયાર થઈ ગઈ. આવ કાઢો તા. ચાલો મિત્રો બતાવો તમને કેવી થઈ. જો આ રીતની બની જાય, મસ્ત બની એવું લાગે છે. પણ નહીં મમ્મી? હા, સારી બની, સરસ બનાવ્યું. કમ્પ્લીટ છે. બરાબર. ચાલો તા મિત્રો હવે આપણે ખાઈએ. મેગી બનાવી, મેગી. મમ્મી હવે ખાઈએ ને? આવ કાઢો. કાઢું છે. હા, હું હળશે કાઢા હણસી લેતા હવે મળી ગઈ મિત્રો હણસી. જાઓ મેગી આ રીતની બની. જો મિત્રો મેગી તૈયાર. મમ્મીને બે માં દીકરો ખાઈ જાય. મારું હારું કરંટ લાગે. મિત્રો જે મન ખાધન થાય એ બધું પણ માં આવડીએ બનાવે ને મમ્મી બીજા બોલશે આટલી અમે તો પેલી ચમચી જો હોય ક્વાર્ટર બે ચમચી હતી આપણી પણ ચોઈ ખોવાઈ ગઈ. જો મોટા ને મોટા વેલા લા બસ બસ આ છે ને આ દોરી જો કેટલી લોબી છે. એવો મમ્મી તો ચાકી જો. આ તો નાસ્તો કહેવાય. એવા ખાવો હું તો અમે જ ખાઉં. મને ધ્યાન કરજો જેબ પર આવ્યા લા બસ પણ મન પાણી જશે. મમ્મીને પાણી જવું છે. હા, તીખું લાગે પણ લે તારે મીઠું મન તીખું લાગે. રાહુલિયા પેલો પાગલ કેટલા રાહુલિયા જો બધે તૈયાર માગું છે. લે બસ હા હેડો ખાવ. હેલો મિત્રો મેંગી ખાવા નહીં પણ શું ભાઈ ક્વાર્ટર ચમચી જો આમાં મમ્મી ગોર કરે. હું તો આ જ ખાઈ. પેલું એડવર્ટાઇઝમાં કેવું આવે? હા આમાં નામ પસંદ એવું મળી જાય. ચમચી જોવું છે. ચાલશે ને? ભગવાને હાથ તો આપે હે. ચાલશે. આપણે દેશી તો બધું ચાલે. જો હા આ રીતે ખાવાનું, આ રીતે ખાવાનું મસ્ત. ચાલો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી. સરસ બનાવજો, છોકરે નાખશો.